સો હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજનો વ્લોગ નથી, ચેલેન્જ છે એક. આજનો આખો દિવસ 24 hours લિવિંગ ઇન સ્ટોર રૂમ. અને આમાં ડિસએડવાન્ટેજ મારા માટે એ છે કે અહીંયા ફેન નથી. યસ ગાઈસ, ફેન વગર છે ભાઈ, ફેન છે નહીં. તો આટલી ગરમીમાં આપણે ગરમીમાં ફેન વગર રહેવાનું છે. જોઈએ છે કેટલો આપણા માટે હાર્ડ રહે છે આ ચેલેન્જ એન્ડ કેટલો ઇઝી રહે છે તો જોઈએ છે. લાઇટ છે ભાઈ, લાઇટથી આપણે કામ ચલાવી લઈશું. ફેનનો જુગાડ ક્યાંકથી કરવો પડશે, પણ હવે તો જો ટાઈમ હું એક્ઝેક્ટલી બતાવી દઉં ભાઈ, જોઈ લો 12:01 ટાઈમ જેવો. ઓકે, 12:01 જો આવતીકાલના 12:01 કે હું અહીંથી બહાર નીકળી શકીશ. એટલા માટે ભાઈ ચેલેન્જ તો ભાઈ ખતરનાક લઈ લીધો છે. એન્ડ મારી જોડે ખાલી પાણીની બોટલ છે. ગરમી છે ભાઈ, પાણી તો પીવું પડે. ઠંડી જે બોટલ હતી એ લઈને આવતો રહ્યો યાર. તમને રૂમ ટૂર દઈ દઉં, આખું મસ્ત હતી. લેટ્સ ગો. ઘડીક વાર આંટા ફેરા મારીને કરી નાખીએ ટાઈમપાસ થોડોક. તો ગાઈસ ફાઇનલી ખાવાનું આવી ગયું છે ભાઈ. રસ, શાક, રોટલી, ભાત એન્ડ આરી જારી ખોલ નાખી છે. થોડુંક હવા આવે એટલા માટે. બપોરે અહીંયા કેમ ના સૂઈશું આપણે ખબર નહીં, પણ જોઈએ છે. ફટાફટ હવે ખાવાનું પતાવી નાખું, પછી જોઈએ છે શું કરશું યાર. તો ગાઈસ અભી હાલ જ જમવા બમવાનું પૂરું થઈ ગયું છે એન્ડ હવે કરવો પડશે સૂવા માટેનો જુગાડ, કેમ કે અહીંયા પાથરવું પડશે કંઈક. કાં તો નીચે જ સૂઈ જઈશું, કંઈક તો કરશું. બપોરે સૂઈ જઈશું ને તો જલ્દી ટાઈમ નીકળી જશે ભાઈ, નકર ટાઈમ જ નહીં નીકળે. તો જલ્દી કરીએ કંઈક. હાય ગાઈસ, જસ્ટ અભી હાલ જ ઉઠ્યો હતો. ગરમીમાં જોરદાર ઊંઘ આવી ગઈ ભાઈ, ખબર ના પડી ક્યાં ટાઈમ જતો રહ્યો. નકર તો પણ બહાર જે રૂમ છે ત્યાં મારા મમ્મી સૂતા હતા, એટલા માટે એસી ચાલુ કર્યું હતું. એટલે નીચેથી ઠંડુ હવા આવતી હતી ને, એટલે ગરમી ઓછી લાગી. અત્યારનું તો થઈ ગયું, હવે રાત્રે શું કરશું ખબર નહીં. તો હાય ગાઈસ, મને આવતો હતો કંટાળો, એટલે મારા 12થના ચોપડા લઈને હું બેસી ગયો. આ ભાઈ પાછળ છે 12થના ચોપડા એન્ડ એનો બી નિકાલ કરવાનો જ છે. એટલા માટે શું અત્યારે આપણે ફ્રી છીએ આ રૂમમાં તો કરી નાખીએ. અને આ જારી ખુલ્લી છે એટલે ત્યાંથી મસ્ત થોડો ઠંડો ઠંડો પવન આવતો રહેશે. વાગવામાં થયા છે ભાઈ સાંજના 1 મિનિટ, સાંજે 5:30 વાગ્યા છે બરાબર. તો થોડોક ટાઈમ પાસ આપણે અહીંયા બી કરીએ, જેથી આપણો ટાઈમ નીકળતો રહે. એન્ડ રાત કેમની કાઢશું ખબર નહીં ભાઈ આટલી ગરમીમાં. અત્યારે તો આ ટાઈમ પાસ કરીએ. ઘડીક વાર ઊભા રહીએ જારી આગળ, જેથી આપણને ગરમી ઓછી લાગે. હવે 1.5 કલાક જેટલો ટીચી નાખ્યો ફોન.
સો હાય ગાઈસ, ઓલરેડી કેટલો ટાઈમ થયો જોયો? 7:30 થવા આવ્યા. જલ્દી જોઈ લો, 7:30 થવા આવ્યા છે ભાઈ, 7:30. એન્ડ ઓલમોસ્ટ આપણે બપોર 12 વાગે ચાલુ કરી દઉં. 12 થી 1, 1 થી 2, 2 થી 3 છે. ઓલમોસ્ટ 7.5 કલાક આપણે આટલી ગરમીમાં અહીંયા રહ્યા યાર. હજી બી ટાઈમ કાઢવાનો છે તો જોઈએ છે કેમનો નીકળે છે આગળનો ટાઈમ. ભાઈ સાહેબ, તમે ગરમી જોઈ જ શકો છો યાર, કેટલી ગરમી પડે છે. આટલી ગરમીમાં આપણે યાર આ ચેલેન્જ લીધો, કંઈક ભૂલ તો નહીં કરી દીધી ને? કેમ કે ગરમી સહન થતી છે નહીં ભાઈ. એન્ડ અહીંયા તો 2 પંખો બી નહીં યાર, અહીંયા પંખો બી નહીં તો કેમનો ટાઈમ કાઢશો? અહીંયા પાછળ આટલી ખાલી રસ્તો છે ને, અહીંથી ખાલી થોડી હવા આવે ભાઈ, થોડી હવા આવે છે એટલે વાંધો નથી આવતો. એન્ડ જોઈએ છે, હજી તો કાઢવાનો છે ટાઈમ આપણો. રાત તો નીકળી જશે, રાત્રે વાંધો નહીં આવે, કેમ કે બહારના રૂમમાં રાત્રે એસી ચાલુ હશે એટલે આપણે આ દરવાજો ખોલી દઈએ એટલે અહીંયા બી મસ્ત ઠંડક થઈ શકે, એટલા માટે વાંધો નહીં આવે. પણ જે છે અત્યારનો ટાઈમ નથી નીકળતો યાર. એન્ડ આ તો રવિવાર છે એટલે ચેલેન્જ લીધો છે એટલે ભાઈ આજે ટ્યુશન બી નથી. તો ગાઈસ ફાઇનલી ટાઈમ થયો છે ભાઈ, 8:30 જેવું થયું છે ને રાતનું જમવાનું આવી ગયું છે. છાશ, ભાજી એન્ડ પરોઠા. ગરમી જોરદાર થાય છે ભાઈ, સહન નહીં થતી. ક્યારે જલ્દી રાત પડે એન્ડ એસી ચાલુ થાય એની હું રાહ જોઉં છું. મોબાઈલ રમતો તો ભાઈ એમાં ટાઈમ જતો રહ્યો, પણ ગરમી તો બી થાય જ છે. પણ જોઈએ કે એમનો ટાઈમ હજી તો કાઢવાનો છે, એટલા માટે આજે ગરમીમાં ખાવું પડે છે ભાઈ. વાંધો નહીં, લેટ્સ ગો, ખાઈ લઈએ. સો હાય ગાઈસ, જસ્ટ અભી હાલ મેં ખોલીને જોયું ને તો ભાઈ બહાર આવે છે વરસાદ યાર. બહાર ભાઈ જોરદાર વરસાદ આવે છે. એન્ડ હું અહીંયા ઊભો રહ્યો, ખાલી અહીંયા ઊભો રહ્યો તો જો આખો પલળી ગયો યાર, આખો પલળી ગયો યાર, જો આ બધું પલળી ગયું આખું. પણ સારું થોડી ઠંડક થાય. ભગવાન એવી કહે છે કે તું તારો ચેલેન્જ પૂરો કર, તારા માટે આપણે ઠંડક કરી નાખીએ. એટલા માટે ભગવાન બી આપણો યાર સાથ આપે છે, તો તમે લોકો બી સાથ આપો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હજી બી આપણો ચેલેન્જ યાર નથી પત્યો, હજી તો ઓલમોસ્ટ 50% પત્યો છે. હવે 50% તો રાત જ છે ભાઈ, તો 50% તો ફાસ્ટ પતી જશે. એન્ડ કરવાની છે પથારી, તો જલ્દીથી કરી નાખીએ પથારી. લેટ્સ ગો. તો ગાઈસ ફાઇનલી પથારીનો જુગાડ થઈ ગયો છે. એન્ડ અહીંયા 4 પાય બિછાઈને મસ્તથી કરી નાખ્યું છે. એન્ડ આ દરવાજો ખોલી નાખ્યો છે એટલે ત્યાં એસી ચાલુ હોય એટલે મસ્ત ઠંડક આપણને આવતી રહે. હવે ભાઈ આજના દિવસમાં ગરમીમાં બહુ થાકી ગયો છું હું. ગરમી બી એટલી થાય છે એન્ડ એટલું બી આપણે કર્યું છે, થાક લાગ્યો છે એટલે જસ્ટ હવે બસ સૂઈ જ જવું છે. કશું કરવું નથી, હવે શાંતિથી સૂઈ જવું છે હવે. તો લેટ્સ ગો ગાઈસ, ગુડ નાઇટ. મળીએ હવે કાલ સવારે. ઓકે, બાય. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે ભાઈ, સવાર વાગવામાં થયા છે, જોઈ લો. દસ વાગ્યા ભાઈ. રાત તો ભાઈ કેમની નીકળી ભાઈ મને જ ખબર છે. ગરમી જો હજી ગરમી થાય. રાત્રે તો બહુ ધોધમાર વરસાદ પડતો હતો એટલે મસ્ત ઠંડક હતી, પણ અત્યારના ટાઈમે બહુ ગરમી થાય છે. આ સાઈડ જારી બારી બધું ખોલી દીધું છે એટલે પવન. હજી આપણે 3 કલાક કાઢવાના ભાઈ આવી ગરમીમાં. જોઈએ છે મોબાઈલ રમીએ ઘડીક વાર તો શું ટાઈમ નીકળે ફટાફટ આપણો, તો મોબાઈલ રમીએ. લેટ્સ
ભાઈ હવે છેલ્લો કલાક રહ્યો છે, કલાક. અને અહીંયા જારી આગળ મસ્ત પવન આવે છે, એટલે હું તો ભાઈ અહીંયા ઊભો રહું છું. એટલે શું મસ્ત પવન આવે ને આપણે કલાક ફટાફટ નીકળી જાય. લાસ્ટ કલાક રહ્યો છે ભાઈ. આખા 24 કલાક કેમના કાઢ્યા છે, પણ આપણે ચેલેન્જ પૂરો કરી નાખ્યો ભાઈ. સક્સેસફુલી પૂરો કર્યો 24 કલાક ઇન 4 hours ઇન સ્ટોર રૂમ ભાઈ. વિથઆઉટ ફેન, વિથઆઉટ એર ભાઈ, પવન વગર. આટલી ગરમીમાં ભાઈ મોઢા પર જોઈએ કે તમે કેટલી ગરમી થાય, તો બી આપણે રહી લીધું છે. અહીંયા મસ્ત પવન આવે એટલે અહીંયા ઉભો રહો શાંતિથી. તો ગાઈસ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ગો. ફાઇનલી ભાઈ પૂરો થઈ ગયો છે. યસ ચેલેન્જ પૂરો કર્યો ભાઈ. હવે ભાઈ હું જઈ શકું છું બહાર, કેમ કે ચેલેન્જ પૂરો કરનાર બ્રો. आपको भी लेके चलता हूँ ना पर ये भाई साहब बाहर तो भाई कितनी धूप है. वापस चलो भाई, वापस चलो. बाहर तो बहुत धूप है भाई. बाहर तो बहुत खतरनाक तड़को છે, એટલે ભાઈ આપણે પાછા અંદર આવતા રહ્યા ભાઈ. હેડો બધું બંધ કરી દો. હવે મસ્ત કલાક એસી ચાલુ કરીશ એન્ડ આરામ કરીશ ભાઈ. ચાલુ કરી નાખીએ એસી ફટ. તો ગાઈસ તમને બી આવા ચેલેન્જવાળા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો. આગળ બી આપણે આવા ચેલેન્જ લાવતા રહીશું એન્ડ વ્લોગ તો ભાઈ રોજ આવે છે. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય. જય ભારત.